શહેરના વોર્ડ નંબર 3 માં આવેલા સિદ્ધેશ્વરી સોસાયટીના રહીશો ઉભરાતી ગટરો અને પીવાના ખરાબ પાણીને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, જેને લઈ નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી। અંકલેશ્વર શહેરમાં આવેલા વોર્ડ નંબર 3ના સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે પીવાના પાણીની લાઇનમાં કોઈક કારણોસર ડ્રેનેજનું પાણી મિક્સ થઈ જતા ચૂંટાયેલા પ્રતિનિધિને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈક નિવારણ ન આવતા સિદ્ધેશ્વરી સોસાયટીની મહિલાઓએ હલ્લાબોલ કરી અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં તેઓએ નગરપાલિકા પ્રમુખની ચેમ્બરમાં જઈ આ અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી। અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખે ડ્રેનેજ તેમજ પાણી વિભાગના અધિકારીઓને બોલાવી આ અંગે પૂછતાછ કરતા અધિકારીઓએ આ અંગે તેઓ પાસે કોઈ ફરિયાદ આવી ન હોવાની રજૂઆત કરતા સ્થાનિક મહિલાઓ શાંત પડી હતી। જોકે નગરપાલિકા પ્રમુખે તાત્કાલિક ધોરણે પાણી વિભાગના અધિકારીઓને સ્થળ તપાસ કરી આ અંગે તાત્કાલિક પગલાં ભરવાનું કહેતા મામલો ઠાળે પડ્યો હતો। અમારા કાયમ માટે પાણીની સમસ્યા છે, કાયમના માટે ટોયલેટના ચેમ્બર ઉભરાય છે। એ જે ટોયલેટનું પાણી જે ચેમ્બરનું પાણી આવે છે એ અમારા પીવાના પાણીની અંદર બધું મિક્સ થાય છે ને એ જ પાણી અમારે પાછું પીવાનું થાય છે। તો હવે અમારે આ સમસ્યાનો કોઈ નિકાલ આવે એવો અમારે જોઈએ। મીનાબેને તો આપણે કેટલી વાર ગયા નગરપાલિકામાં, આગળ બી કેટલી વખત આવેલા, પણ એનું કોઈ નિરાકરણ નથી ને આ પાણી તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ છે। આ જે પીવાનું પાણી આવે ને એ પાણી છે, અહીંયા જ આવેલા આગળ ને મીનાબેન તો અમે તો કાયમ છે, એ લોકો કઈ જવાબ આપતા નથી, કઈ જવાબ નથી આપતા એ લોકો। આ એટલું ખરાબ પાણી આવે છે ને બધું ચમરનું પાણી નીકળે છે। અમારા અહીંયા બધા ખારા ભરેલા છે, આવીને કોઈ છોકરાઓના લગ્ન હોય, કોઈ મરી જાય તો શું કરવાનું અમારે? એવા પાણીની અંદર અમારે બધાને ઉભા રાખવાના? અરે કાયમ માટે જ છે। એટલે મીનાબેનના છોકરા કને હો કહેવા ગયા અમે, કશું કરતા નહીં એ લોકો, એટલે અમારે અહીંયા આવવું પડ્યું। બહુ વખતે વાત કરી મીનાબેનને તો જઈને કશું એમ કે અમે કરાવી શું કશું કરતો નહીં। ચોમાહાનું કીધેલું છે મીનાબેનના છોકરાને કે આ ખરાબ પાણી આવે છે અમારા નળની અંદર, પણ કશું કાર્યવાહી કરતા નહીં એ લોકો। અંકલેશ્વર નગરપાલિકા હંમેશા કોઈક ને કોઈ કારણોથી વિવાદમાં રહે છે, ત્યારે હવે ગંદા પાણીની સમસ્યાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે પાલિકાના જવાબદાર અધિકારીઓ જલ્દી કોઈ પગલાં નહીં લે તો વિવાદ વધુ ઉગ્ર બની શકે છે।